તો ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં પણ વ્યાયામ શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। તો 15 દિવસથી આંદોલન કર્મચારીઓ કરી રહ્યા છે। ત્યારે છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક શાળામાં ભરતી કરવામાં નથી આવી। ત્યારે 2 વાર વિધાનસભાનો ઘેરાવ કર્યો હોવાનું ઉમેદવારે નિવેદન આપ્યું છે। ત્યારે સરકાર ઓલિમ્પિકની વાતો કરે છે તેવું ઉમેદવાર નિવેદન આપી રહ્યા છે, પરંતુ ઓલિમ્પિકમાં વ્યાયામ શિક્ષકો આવશ્યક છે। તો સરકારના અધિકારીઓ અમને મળવા આવ્યા નથી। સરકાર અમારું નહીં સાંભળે તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ઉમેદવારો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવે છે। 2 વાર વિધાનસભાનો ઘેરાવ કર્યો હોવાનું પણ ઉમેદવારોએ જણાવ્યું છે। ત્યારે સરકાર ઓલિમ્પિકની એક તરફ વાતો કરી રહ્યું છે તેવો આક્ષેપ કર્યો છે। 2023માં ગુજરાત સરકારે કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી કરી, તો એમાં કરાર આધારિતમાં પૂરેપૂરું શોષણ છે અમારું। જે અમને કાયમી પગાર નથી આપ્યા કે કાયમી કોઈ અધિકારી સરકાર જવાબ નથી દેતું, એટલે અમે છેલ્લા 14 કે 15 વર્ષથી અમે માંગણી કરી છે કે વ્યાયામ ટીચરની ભરતી કરો, તો સરકાર ખબર નહીં કેમ સાંભળવા નથી માંગતી અને આશ્વાસન આપે છે। રજૂઆત કરવા જઈએ તો એવું કહેવામાં આવે છે કે તમારો સમાવેશ કરવામાં આવશે। અમે અહીં સતત 15 દિવસથી બેઠેલા છે સત્યાગ્રહ સારણી ઉપર। ગાંધીનગરમાં અમે 17 તારીખથી આવેલા છે અને અમારું આંદોલન વ્યાયામ શિક્ષકોનું યથાવત છે, પણ અમારે સરકાર તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી અને અમારી સતત એક જ માગ છે કે અમારી કાયમી ધોરણે ભરતી થાય। જો કાયમી ધોરણે ભરતીનું અમારી સાથે યોગ્ય રીતે નિરાકરણ આવે તો અમે આ ગાંધીનગર છોડશું, બાકી અમે ગાંધીનગર છોડવાના નથી। હવે એક જ નિર્ણય છે અમારો કે ભાઈ અમારી કાયમી ભરતીની જાહેરાત કરે સરકાર।